નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. પોલીસ પ્રજાની રક્ષક કે ભક્ષક? સમયાંતરે આ સવાલ તો ઉઠે છે, પણ પોલીસની કામગીરી સામે થતા સવાલનો શું નિવેડો આવે છે? આ વિશે વધુ વાતચીત કરીએ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ભાવનગર પંથકના બે જુદા જુદા ગામોમાંથી પોલીસની કામગીરીને લગતા સવાલો ઉઠ્યા છે. પોલીસ ખરેખર પ્રજાની રક્ષક કે ખરા અર્થમાં ભક્ષક? આવો એક પ્રશ્ન ઉઠ્યો છે. બે અલગ ઘટના એવી છે કે જ્યાં પોલીસ યુવકને મારે છે, તો બીજા કિસ્સામાં પોલીસે એક યુવકને એક અરજી અનુસાર બોલાવે છે, નિવેદન માટે બોલાવે છે અને પછી ઢોર મારવામાં આવે છે. મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાડ. મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો. તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો. ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી અને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર મારવામાં આવ્યો છે. અસહનીય મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું. મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં અને હાથની હથેળીઓમાં બહુ મારવામાં આવ્યો છે. તમને કેનથી મારવામાં આવેલો છે? મને પાઇપ અને હેન્ટર વડે મારવામાં આવ્યો છે. પછી તમને શું શું એને કીધેલું છે? મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ. એને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર્યો છે. સાહેબ, આનો મને ન્યાય અપાવો. પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે, મેટલા કાળા ડાંભા પડી ગયા છે, હાલી નથી. તો ખરા અર્થમાં પોલીસની કામગીરી કેવી છે અને કેવી હોવી જોઈએ એ અંગે કેટલાય મતાંતર ચર્ચાય છે. ભાવનગર જિલ્લાની આ બે ઘટના છે કે જ્યાં યુવકને મારવામાં આવ્યો. એક તરફ રસ્તે ચાલતા યુવકને ઢોર ઢાખર મુદ્દે મારવામાં આવ્યો, તો બીજી તરફ એક અરજીને લઈને યુવકને બોલાવ્યો, ધાબા ઉપર બોલાવ્યો અને એક પોલીસ કોન્સ્ટેબલે ઢોરની જેમ માર્યો. તો આ પોલીસની કામગીરી ખરા અર્થમાં કેવી હોવી જોઈએ? પારદર્શક કે ખરા અર્થમાં તરફેણતરફી? પોલીસની કામગીરીને લઈને જે ઉઠતા સવાલો છે તેને લઈને ભાવનગરમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. ખાખી વર્દીધારીનો ખોફ તો જોવા મળે છે, તો બીજી તરફ નિર્દોષ લોકો પણ એટલા જ એના શિકાર થતા હોય છે. આ સમગ્ર પોલીસના કિસ્સાઓમાં પોલીસની કામગીરી કેવી હોવી જોઈએ અને પોલીસની કામગીરી ખરા અર્થમાં શું હોવી જોઈએ એ અંગે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.